આપણી વચ્ચે ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર શ્રી રમેશભાઈ દુર્લભભાઈ પટેલ, આપ સાહેબ અહીંયા પધાર્યા છો. શ્રી રમેશભાઈ પટેલ, આપને મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ. આપ શ્રી મંચ પર ઉપસ્થિત થશો. આપને મંચ પર પધારવા માટે વિનંતી. શ્રી પ્રવીણભાઈ નારણભાઈ પટેલ, આપ મંચ પર પધારી અને રમેશભાઈ પટેલનું સ્વાગત અને અભિવાદન કરશો. શ્રી રમેશભાઈ દુર્લભભાઈ પટેલ, આપ શ્રી નીલકંઠ કન્યા વિદ્યાલયનો દીકરીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ છે જે આજની આ સાંજને રોશન અને યાદગાર કરી રહ્યો છે, એમાં ઉપસ્થિત થયા છો. આપની ઉપસ્થિતિને અમે સૌ વધાવતા અમારા વતી શ્રી પ્રવીણભાઈ નારણભાઈ પટેલ આપનું સ્વાગત અને આપનું અભિવાદન કરે છે. શોલ, આ છોડ અને સાથે આ ફૂલો વડે આ ફૂલો આપને સુપ્રત કરીએ છીએ. સાથે જ આ શોલ, જેમાં અમે આપના પ્રત્યેનો અમારો આદર વણી લીધો છે, આપને આ શોલ અને હવે આ પ્લાન્ટ ગો ગ્રીનના મેસેજ સાથે શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવાની આપણા સૌની એક જે ઝુંબેશ છે એના ભાગરૂપે આ પ્લાન્ટ આપને સુપ્રત કરીએ છીએ. આપનો આભાર આપની ઉપસ્થિતિ માટે. માતૃત્વ પ્રેમની જે કૃતિ રજૂ થઈ હતી એમાં આજના સમારોહના ઉદ્ઘાટક શ્રી ડૉક્ટર નિરીક્ષાબેન પટેલ, મેડિકલ ઓફિસર સ્મીમેર હોસ્પિટલના છે. તેઓએ આ દીકરીઓને પુરસ્કૃત કરતા ₹5,000 ઇનામ પેટે આપ્યા છે. નિરીક્ષાબેન, તમારો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. અને હવે આગળ જે એનાઉન્સમેન્ટ કર્યું હતું, ₹2100 આ દીકરીઓને જેઓએ પુરસ્કાર રૂપે આપ્યા હતા, એ બચપન ગ્રુપના બધા જ મેમ્બર્સને સ્ટેજ પર આવવા રિક્વેસ્ટ છે. માતૃત્વ પ્રેમ આ કૃતિને બચપન ગ્રુપ તરફથી ₹2100 એનાયત કરવામાં આવ્યા હતા. બચપન ગ્રુપ, આ જે ગ્રુપનું ટાઇટલ છે, જે નામ છે, એનું જે નામકરણ કરવામાં આવ્યું છે બચપન, ખરેખર તેઓ નાનપણથી અત્યાર સુધી સાથે જોડાયા છે. ભણ્યા પણ સાથે, કોલેજમાં પણ તેઓ સાથે સહ અભ્યાસુ હતા અને અત્યારે સામાજિક સેવામાં પણ તેઓ જોડાયા છે. આપ સૌને જણાવતા મને ગર્વ થાય છે કે આદિવાસી વિસ્તારમાં જે પછાત બાળકો છે, જે અનાથ બાળકો છે, એમની ઉન્નતિ માટે, એમની પ્રગતિ માટે બચપન ગ્રુપ ખૂબ સરસ મજાનું કાર્ય કરે છે. સમાજ સેવાના ભાગરૂપે તેઓ અથાગ પ્રયત્નો અત્યાર સુધી કરતા આવ્યા છે. અમને સૌને આપના માટે ગર્વ છે. વિનંતી કરીશું શીલાબેન વશીને. શીલાબેન, આપ મંચ પર પધારો. પણ એ પહેલાં અલ્પાબેન નાયક, તેઓ પણ બચપન ગ્રુપના મેમ્બર છે. એમને તાળીઓ સાથે આપણે ત્યાં સુધી લઈ જઈશું. નીલકંઠ કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી, જ્યારે આચાર્ય આ રીતે સમાજ સેવા સાથે જોડાયેલા હોય તો દીકરીઓને તેઓ સીધી પ્રેરણા આપે છે, એટલે અમારી ખુશી બેવડાઈ ગઈ છે. અલ્પાબેન, તમારા બધાનું સ્વાગત કરવા માટે ઇન્વાઇટ કરું છું શીલાબેન વશીને. બચપન ગ્રુપના બધા જ મેમ્બર્સ, જે હમણાં અલ્પાબેને કહ્યું એ પ્રમાણે બચપનથી એટલે કે નાનપણથી તેઓ સાથે જોડાયેલા છે. શીતલબેન વશી, સાથે શીલાબેન આપ પણ જોડાઓ છો. તેઓનું કોણ? આદિવાસી વિસ્તારમાં જઈને, પછાત વિસ્તારમાં જઈને તેઓની ઉન્નતિ માટે આપ જે કાર્ય કરો છો એ બદલ અનેક અનેક અભિનંદન. ધન્યવાદ તમારા સૌનો. અને હવે સદગુરુ વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી મયુરીબેન, આપ અહીંયા પધાર્યા છો. આપને મંચ પર આમંત્રિત કરીએ છીએ. સાથે જ દુધીભા વિદ્યાલયના પ્રિન્સિપલ શ્રી મનીષાબેન, આપ પણ અહીંયા પધાર્યા છો. આપ પણ સ્ટેજ પર પધારશો. શ્રી મયુરીબેન અને શ્રી મનીષાબેન. મયુરીબેન, સ્ટેજ ઉપર આપનું સ્વાગત, આપનું અભિવાદન કરીએ છીએ. સાથે મનીષાબેન, આપ પણ મંચ પર પધારો. આપ દુધીભા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી છો. અને મયુરીબેન, આપ શ્રી સદગુરુ વિદ્યાલયના પ્રિન્સિપલ શ્રી છો. નીલકંઠ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપલ
અલ્પાબેન નાયક, આપને રિક્વેસ્ટ કરીએ આપણા બંને મહાનુભાવોને આપ વધાવો. જ્યારે નીલકંઠ કન્યા વિદ્યાલયનો આ થનગનાટ કાર્યક્રમ છે ત્યારે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા છો અમારી દીકરીઓને આશીર્વાદ અને શુભેચ્છા આપવા માટે. મયુરીબેન અને મનીષાબેન, સ્કૂલ પરિવાર તમારો ખૂબ ખૂબ આભાર માને છે અને એકવાર તે બંનેનું તાળીઓથી સ્વાગત કરીશું. એવું લાગે કે સ્ત્રી સશક્તિકરણનું એક વધુ ઉદાહરણ આ સ્ટેજ પર આપણને જોવા મળી રહ્યું છે. અત્યારે આપણે સન્નારીઓ દરેક ક્ષેત્રમાં આપણું કાર્ય કરીએ છીએ, અવ્વલ નંબર પર છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ જેઓ ખૂબ સારી સેવા પ્રદાન કરે છે એવા મયુરીબેન અને મનીષાબેનનું આપણે સ્વાગત કર્યું. તેઓનું માન કરીને આપણે આપણું માન વધારતા હોય એવી અનુભૂતિ કરી. અને હવે ક્રિકેટ થીમ આગળ કહ્યું હતું એ પ્રમાણે એકથી એક ચડિયાતી, એકથી એક અલગ કૃતિઓ હવે અહીંયા ક્રિકેટ પણ રમાવાની છે ભાઈ. તો કેમ નહીં એકવાર ફરી તાળી પડી જાય. આ બધા જ ક્રિકેટ પ્રેમી સ્ટેજ પર આવી રહ્યા છે. એવું કહેવાય કે રમત એ સાર્વભૌમ પ્રવૃત્તિ છે. રમત એ ખેલ સંસ્કૃતિને વિકસાવવા માટે હર હંમેશ રમાવી જોઈએ અને તે પણ બહુ ખેલદિલી સાથે રમાવી જોઈએ. આત્મવિશ્વાસ તો કેળવાય જ, પણ રમતથી ટીમ સ્પિરિટ પણ આવે. એટલે આ દીકરીઓ પરફોર્મન્સ વડે તેમના આ ગુણને પણ હવે આ મંચ ઉપર ખીલવવાની છે. सचिन तेंदुलकर We love cricket. બની શકે આ દીકરીઓમાંથી કોઈક દીકરી આપણા શહેરનું નામ ક્રિકેટમાં રોશન કરે, આપણા રાજ્યનું કરે કે પછી આપણા દેશનું પણ કરે. સેજલબેન, તમારી આ કૃતિ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારી તૈયારી સેજલબેને આ કૃતિ માટે કરાવી હતી. સાથ મેરે અબ વો હો લીએ હૈ
मंजिल मिले ना मिले क्या लुत्फ आ रहा है सफर में। खरेखर તમે બધા આ કાર્યક્રમમાં એટલું સરસ રીતે જોડાયા છો ને કે એમ થાય આ કાર્યક્રમ આ રીતે બસ ચાલ્યા જ કરે। હવેનું જે પરફોર્મન્સ છે એ બહુ અલગ છે અને આ પરફોર્મન્સમાં આપણે આપણી જગ્યા ઉપર બેસીને એક નાનકડું કામ કરવાનું છે। મોબાઈલ આપણા બધાની પાસે છે જ, એટલે પૂછતા નથી કે છે કે નહીં, છે જ। આ મોબાઈલની લાઇટ આપણે ઓન કરવાની છે। આપણા દેશની સરહદ ઉપર જેઓ રાત દિવસ આપણા સૌના રક્ષણ માટે કટિબદ્ધ છે, તત્પર છે, સંકલ્પબદ્ધ છે, એ સૈનિકોને યાદ કરવાના છીએ, તેમને હૃદયથી વંદન કરવાના છીએ। હવેની જે કૃતિ છે એ આપણું હૃદય હચમચાવી મૂકે એવું છે। આપણે બધા અહીંયા શાંતિથી બેસીને આ પ્રોગ્રામ જોઈ રહ્યા છીએ, એની ક્રેડિટ આપણા દેશના રક્ષકોને મળે છે। તો આ સૈનિકોને માટે આપણે આપણા હૃદયના ભાવ વ્યક્ત કરતા બધા જ મોબાઈલની ટોર્ચ સ્ટાર્ટ કરો પ્લીઝ। બહુ ઝડપથી આપણે આ કૃતિ શરૂ કરવાની છે। જોએ પણ હજુ સ્ટાર્ટ નથી કરી, આપણે બધા જ કરીશું પ્લીઝ। હમ્બલ રિક્વેસ્ટ છે બધા જ પેરેન્ટ્સને। અને આ રીતે આપણે આપણા હૃદયના ભાવ આપણા રક્ષણ કરનારાઓને માટે વ્યક્ત કરીશું। मेरी जान रहे ना रहे, मेरा सर रहे ना रहे, बस हिंद मेरा आजाद रहे, मेरी माँ के सर पे ताज रहे। हो गई है पीड़ पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए। सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है सूरत बदलनी चाहिए। मेरे सीने में नहीं तो तेरे सीने में सही, हो कहीं भी आग मगर आग जलनी चाहिए। आग आ देश प्रेम अपना सैनिकों प्रत्येनो प्रेम अहिया व्यक्त थयो छे। आप सौने अनेक धन्यवाद साथे शुरू करिए आ परफॉर्मन्स। जोश की बूंदे बूंदों में जीत ही गूंजे। रोको ना सपनों के तूफानों को, रोको ना जज्बों की उड़ानों को, रोको ना आंखों के निशानों को। आग जैसे बरसा दे ये इरादे, जिगरा है जिगरा है जिगरा है जिगरा है, जिगरे से निकलेंगी चिंगारियां। जिगरा है जिगरा है जिगरा है जिगरा है, जिगरे से निकलेंगी चिंगारियां। ये नया हिंदुस्तान है, ये हिंदुस्तान घर में घुसेगा भी और मारेगा। क्या आप इस मिशन के लिए तैयार हैं? क्या बदले के लिए आपका खून खोल रहा है? हाउ इज द जोश? हाउ इज द जोश? I said, how is the जोश? Bravo Charlie Delta. What's the status? Our mission कामयाब रहा. Not a single casualty. I am extremely proud of you, my boys.
जग्गा जित्ते ते मिलन बधाइयां जग्गा जित्ते जग्गा जित्ते ते मिलन बधाइयां जग्गा जित्ते ते मिलन बधाइयां के आया है फतेह करके सूरमा सूरमा के माने है जम्मिया एक सूरमा 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 फिर है मेरी दर्द जीत के निकल चुका मौका मिलेगा बोलना ये दोबारा जुनून के आंख में उभर के मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा फिर है मेरी दर्द जीत के निकल चुका मौका मिलेगा बोलना ये दोबारा जुनून के आंख में उभर के मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा उसूलों पे आ जाए तो टकराना जरूरी है, अगर जिंदा है तो जिंदा नजर आना जरूरी है। बेटा बद्धा અહીંયા આવી જાઓ। जो भरा नहीं है भावों से, बहती जिसमें रसधार नहीं, वो हृदय नहीं वो पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं। જેમના હૃદયમાં સ્વદેશ પ્રત્યે છલોછલ પ્રેમ ભર્યો છે એ દીકરીઓએ બહુ સરસ કૃતિ રજૂ કરી। આપણને જો એવું લાગતું હોય કે આપણે બધાએ આપણી જગ્યા ઉપર ઊભા થઈ અને એકવાર આ દીકરીઓને ખુશ કરવી જોઈએ, એમને સન્માનવી જોઈએ, તો બધી જ દીકરીઓને માટે, અમારા બધા ટીચરને માટે અને અમારા બધા પ્રિન્સિપલને માટે એકવાર બહુ જ બધી તાળીઓ થઈ જાય। ખનગનાટનો આ ઉત્સાહ, આ જોશ, આ જુસ્સો અત્યારે ચરમસીમાએ છે। અમે હૃદયપૂર્વક શાળા પરિવાર તમારા જેવા પેરેન્ટ્સને પામીને ખરેખર બહુ જ ખુશ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ આ દીકરીઓને આ રીતે ખુશ કરવા માટે। બહુ જ સરસ રજૂઆત। છેલ્લા કેટલા દિવસથી અમારા ટીચર્સ, અમારા પ્રિન્સિપલ, અમારા સંચાલક શ્રી સુનિલભાઈ પટેલ અને આ બધી જ દીકરીઓએ બહુ તૈયારી કરી છે અને એનું ફળ આપની તાળીઓ રૂપે અને આપના ઉત્સાહ અને પ્રોત્સાહન રૂપે અમને અત્યારે મળી રહ્યું છે। થેન્ક યુ સો મચ। બેટા આવી જાઓ બધા, એકવાર તાળી પાડતા પાડતા ત્યાં સુધી પહોંચી જાઓ। તમે બધા ચીયરો બહુ સરસ કરો છો અને એટલે જ મને બહુ સરસ પંક્તિ યાદ આવે। આપણા જેવો ઓડિયન્સ હોય, આપણા જેવા પેરેન્ટ્સ હોય તો કાર્યક્રમ કેટલો સરસ જાય। આ દીકરીઓ વતી અને સ્કૂલ વતી આપ સૌને કહીશ કે તમને મળવાનું રોજ બહાનું મળે, જાણે જીવનમાં હુકમનું પાનું મળે। તમારા જેવું સારું ઓડિયન્સ હોય, સન્માન એવું ઓડિયન્સ હોય તો ખરેખર કાર્યક્રમની ગરિમા આપોઆપ વધી જાય। હવે સ્વચ્છતા મિશનની વાત કરવાના છીએ। આપણે અનેકવાર એ સુવાક્ય વાંચ્યું છે, લખ્યું છે અને સાંભળ્યું છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં ભગવાન વાસ કરે છે। તો આ સ્વચ્છતા સુવાક્ય માત્ર ભીત ઉપર કે બ્લેકબોર્ડ પર લખેલું ન રહેતા આપણી જીવનશૈલી બને, આપણા સંસ્કાર બને, એ માટે આપણે સૌ સ્વચ્છતાના આગ્રહી થઈએ। આપણને બધાને ખબર છે કે મહાત્મા ગાંધીજી, જેમની કૃતિ હમણાં જ આપણે થોડી વાર પહેલાં જોઈ, એમણે પોતાના જીવનમાં અનેક લોક આંદોલનો ચલાવેલા। એમાં સ્વચ્છતા એ પણ એમણે આંદોલન રૂપે શરૂ કરેલી કે વ્યક્તિના જીવનમાં સ્વચ્છતા કેટલી જરૂરી છે। અને અત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આપણા સમગ્ર ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે આપણને સૌને આહ્વાન કર્યું છે, એક ઝુંબેશ ઉપાડી છે। તો આપણે સૌ પણ તેમના સૂરમાં આપણો સૂર પુરાવતા સ્વચ્છતાના આગ્રહી બનીએ, સ્વચ્છતા રાખીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ, એવી નેમ સાથે આવવું જોઈએ આ પરફોર્મન્સ। પણ એ પહેલાં તાળીઓ થઈ જાય। તૂટક તૂટક નહીં, સડસડાટ રાખજો, તમારી તાળીઓનો ગડગડાટ રાખજો। ભાઈ હવે બહુ ઓછી કૃતિઓ બચી છે, તાળી પાડવાનો મોકા આપણી પાસે ઓછા થતા જાય છે, તો કેમ નહીં અત્યારે આ લાવો લઈ લઈએ। અહીંયાથી અહીંયા સુધી બધા દેખાય છે ને બધા એકવાર તાળી પાડો, કારણ કે આ દીકરીઓ તો આ પરફોર્મન્સમાં નવી જ છે એટલે એમને માટે પણ તાળી પડવી જોઈએ। સ્વચ્છતા મિશન આવવું જોઈએ આ પરફોર્મન્સ। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा कर लिया हमने
साफ तो रखो, घर ही नहीं गलियां भी, सड़कें ही नहीं नालियां भी, कस्बे ही नहीं बस्तियां भी। ए भाई गंदगी की जो है वो तेरा घर नहीं, बंगला नहीं, कोठी नहीं, गार्डन नहीं, बेडरूम नहीं, बिस्तर नहीं, इंडिया है। और प्यारे इंडिया क्यों गंदा है? और इंडिया में बड़े को भी, छोटे को भी, पतले को भी, मोटे को भी, कारे को भी, खोटे को भी, नेक इरादे को, स्वच्छता के वादे को निभाना यहाँ पड़ता है। ए भाई सफाई से डरता है क्यों? कूड़ा तू करता है क्यों? झाड़ू न जब तक उठाएगा दुनिया में साफ तू कैसे कहलाएगा? सफाई है चीज क्या नहीं जान पाएगा? रोता हुआ आया है, रोता चला जाएगा। हे भाई दिल से आ रही आवाज, स्वच्छ भारत हो जिसपे हो तुम नाज। मेरे दिल आ रही आवाज, भारत ऐसा हो जिसपे हो तुम नाज। आओ हाथ बढ़ाओ, आओ तुम भी आओ, आओ हाथ बढ़ाओ। आइए हाथ बढ़ाएं इनका तालियों के साथ। देश को स्वच्छ बनाएंगे हम, देश को बेहतर बनाएंगे हम, कदम से कदम को मिलाते हुए सोचा है बन जाएंगे हम। देश है हम, नहीं सोच है हम, नया जोश है हम, तैयार है हम, तैयार है हम, तैयार है हम। भारत देश मेरा, प्यारा देश मेरा, इसके लिए मैं जान हो जाऊं कुर्बान। तो आओ हाथ बढ़ाओ, आओ तुम भी आओ, आओ हाथ बढ़ाओ, आओ सब आ जाओ। मेरे दिल से आ रही आवाज, स्वच्छ भारत हो जिसपे हो तुमको नाज। मेरे दिल से आ रही आवाज, स्वच्छ भारत हो जिसपे हो तुमको नाज। मेरे दिल से आ रही आवाज, भारत ऐसा हो जिसपे हो तुमको नाज। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुलें हैं इसकी, ये गुलसितां हमारा। सारे जहां से સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. કૃતિની જે રજૂઆત હતી એમાં સ્વચ્છતાને ધ્યાને રાખીને તૈયારી કરાવવામાં આવેલી હતી. આમ જોઈએ ને તો સ્વચ્છતાનો સીધો સંબંધ આપણા આરોગ્યની સાથે છે. એટલે આપણે સૌ આપણા ઘરને, આપણી શેરીને, સોસાયટીને, શહેરને, આપણા કાર્યસ્થળને, આપણા રાજ્યને, આપણા દેશને સ્વચ્છ બનાવીએ. આપણે સૌ સ્વચ્છતાના આગ્રહી બનીએ અને આગળ કહ્યું હતું એમ બીજાને પણ આ માટે પ્રેરણા આપીએ. જો અનેક હાથ કચરો નાખે અને ફક્ત 2 હાથ સાફ કરે તો આ દેશ ક્યારેય સાફ ન થઈ શકે. પણ આપણને બધાને સ્વચ્છતા જોવી ગમે છે, આપણને બધાને સ્વચ્છતાને અનુસરવું પણ એટલું જ ગમવું જોઈએ. કંઈક એવા સંદેશ સાથે અમારી આ કૃતિ હતી. અને હવે જે કૃતિ છે એમાં દીકરી મમ્મી પપ્પા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની છે. તૈયારી કરાવી છે સોનિકાબેન તમે અને કવિતાબેન તમે આ પરફોર્મન્સની. સ્વચ્છતા મિશન આ કૃતિ આપણે જે જોઈ ગીતાબેનની એ તૈયારી હતી. અને એ પહેલાં જે સૈનિકની થીમ હતી જે આપણને બધાના હૃદયને સ્પર્શી ગઈ એની તૈયારી કરાવી હતી કુસુમબેન અને પ્રવીણાબેન. તો લાડકી દીકરીઓ હવે સ્ટેજ પર
પોતાની રજૂઆત માટે તૈયાર છે, થનગની રહી છે. થનગનાટ સમારોહ આગળ વધી રહ્યો છે આ રજૂઆત સાથે. પરી જેવી સરસ મજાના શ્વેત વસ્ત્રમાં આ દીકરીઓ તૈયાર છે. આ ધવલતા આ મંચ ઉપર આજની આ રાત્રિએ છવાઈ ગઈ છે. દીકરા, તમને બધાને બહુ જ અભિનંદન સાથે, ખૂબ બધી તાળીઓ સાથે આ દીકરીઓને આપણે હવેની કૃતિમાં આગળ વધારીએ. ઓલમોસ્ટ એમની પ્રોપર્ટી સ્ટેજ પર રેડી થઈ જાય એટલે તેમની રજૂઆતને આપણે જોવાની છે. કોઈના બાઇકની કી મિસપ્લેસ થઈ હોય તો એનાઉન્સિંગ ટેબલ પાસે આવીને કલેક્ટ કરી લેશો. કોઈકની કી છે અહીંયા આવીને, જો તમને ધ્યાન આવે કે તમારી છે તો આવીને લઈ જશો. હવે આપણી તાળીઓની રાહ જોવાઈ રહી છે. છેલ્લે સુધી કોઈ પણ એન્કર માટે આ કોમન લાઈન હોય કે તાળીઓ પાડી દો, એટલે હું અત્યાર સુધી કહેતી આવી છું, અત્યારે પણ કહી રહી છું અને હવે પછી પણ કહેતી રહીશ. જેમણે નથી પાડી એકવાર પાડી દો. થેન્ક યુ. સાઉન્ડ પ્લીઝ.
जरा आँच भी जो कभी मुझ पे भी आती भर जाती थी अखियाँ तेरी जाने है तू फिर ऐसा भी क्या तेरा मुझसे ऐसा भी क्या तेरा मुझसे कर पराई मोह मुख लिया क्यों फिर पास ही अपने रख ले कुछ देर उड़ जाएगा पाखी होते ही सवेर तेरी लाड़की मैं तेरी लाड़की मैं तेरी लाड़की मैं छोड़ूंगी ना तेरा हाथ पापा की वो लाडली, माँ की वो जान है, दिल है नादान पर रखती सबका ध्यान है, भैया की वो मुस्कान और परिवार की शान है, यही तो एक बेटी की पहचान है। आ દીકરીઓને માટે આપણે તાળી પાડી દઈએ પ્લીઝ। चटा दे घुमा के घुमा के घुमा के घुमा के घुमा के घुमा के खिलाड़ी मारे मारे घुमा के घुमा के घुमा के घुमा के घुमा के घुमा के खिलाड़ी मारे मारे हेलो सचिन तेंदुलकर। बल्ला उठा छक्का लगा बल्ला उठा छक्का लगा जोश बढ़ा दे होश उड़ा दे इंडिया को तू जीत दिला We love cricket, we love the game.
લવ ક્રિકેટ. બની શકે આ દીકરીઓમાંથી કોઈક દીકરી આપણા શહેરનું નામ ક્રિકેટમાં રોશન કરે, આપણા રાજ્યનું કરે કે પછી આપણા દેશનું પણ કરે. સેજલબેન, તમારી આ કૃતિ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારી તૈયારી સેજલબેને આ કૃતિ માટે કરાવી હતી. साथ मेरे अब वो हो लिए हैं, मंजिल मिले ना मिले, क्या लुत्फ आ रहा है सफर में. ખરેખર તમે બધા આ કાર્યક્રમમાં એટલું સરસ રીતે જોડાયા છો ને કે એમ થાય આ કાર્યક્રમ આ રીતે બસ ચાલ્યા જ કરે. હવેનું જે પરફોર્મન્સ છે એ બહુ અલગ છે અને આ પરફોર્મન્સમાં આપણે આપણી જગ્યા ઉપર બેસીને એક નાનકડું કામ કરવાનું છે. મોબાઈલ આપણા બધાની પાસે છે જ, એટલે પૂછતા નથી કે છે કે નહીં, છે જ. આ મોબાઈલની લાઇટ આપણે ઓન કરવાની છે. આપણા દેશની સરહદ ઉપર જેઓ રાત દિવસ આપણા સૌના રક્ષણ માટે કટિબદ્ધ છે, તત્પર છે, સંકલ્પબદ્ધ છે, એ સૈનિકોને યાદ કરવાના છીએ, તેમને હૃદયથી વંદન કરવાના છીએ. હવેની જે કૃતિ છે એ આપણું હૃદય હચમચાવી મૂકે એવું છે. આપણે બધા અહીંયા શાંતિથી બેસીને આ પ્રોગ્રામ જોઈ રહ્યા છીએ, એની ક્રેડિટ આપણા દેશના રક્ષકોને મળે છે. તો આ સૈનિકોને માટે આપણે આપણા હૃદયના ભાવ વ્યક્ત કરતા બધા જ મોબાઈલની ટોર્ચ સ્ટાર્ટ કરો પ્લીઝ. બહુ ઝડપથી આપણે આ કૃતિ શરૂ કરવાની છે. જોએ પણ હજુ સ્ટાર્ટ નથી કરી, આપણે બધા જ કરીશું પ્લીઝ. હમ્બલ રિક્વેસ્ટ છે બધા જ પેરેન્ટ્સને. અને આ રીતે આપણે આપણા હૃદયના ભાવ આપણા રક્ષણ કરનારાઓને માટે વ્યક્ત કરીશું. मेरी जान रहे ना रहे, मेरा सर रहे ना रहे, बस हिंद मेरा आजाद रहे, मेरी माँ के सर पे ताज रहे. हो गई है पीड़ पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में सही, हो कहीं भी आग मगर आग जलनी चाहिए. आग, આ દેશ પ્રેમ, આપણા સૈનિકો પ્રત્યેનો પ્રેમ અહીંયા વ્યક્ત થયો છે. આપ સૌને અનેક ધન્યવાદ સાથે શરૂ કરીએ આ પરફોર્મન્સ. जोश की बूंदे, बूंदों में जीत ही गूंजे. रोको ना सपनों के तूफानों को, रोको ना जज्बों की उड़ानों को, रोको ना आंखों के निशानों को. आग जैसे बरसा दे ये इरादे, जिगरा है जिगरा है जिगरा है जिगरा है, जिगरे से निकलेंगी चिंगारियां. जिगरा है जिगरा है जिगरा है जिगरा है, जिगरे से निकलेंगी चिंगारियां. ये नया हिंदुस्तान है. ये हिंदुस्तान घर में घुसेगा भी और मारेगा. क्या आप इस मिशन के लिए तैयार हैं? क्या बदले के लिए आपका खून खोल रहा है? हाउ इज द जोश? हाउ इज द जोश? I said, how is the जोश?
Bravo Charlie Delta. What's the status? Our mission कामयाब रहा. Not a single casualty. I am extremely proud of you, my boys. जग्गा जित्ते ते मिलन बधाइयां जग्गा जित्ते जग्गा जित्ते ते मिलन बधाइयां जग्गा जित्ते ते मिलन बधाइयां के आया है फतेह करके सूरमा सूरमा के माने है जम्मिया एक सूरमा 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 फिर है मेरी दर्द जीत के निकल चुका मौका मिले तो बोलना ये दोबारा जुनून के आंख में उभर के मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा फिर है मेरी दर्द जीत के निकल चुका मौका मिले तो बोलना ये दोबारा जुनून के आंख में उभर के मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा उसूलों पे आ जाए तो टकराना जरूरी है अगर जिंदा है तो जिंदा नजर आना जरूरी है बेटा बद्धा અહીંયા આવી જાઓ जो भरा नहीं है भावों से बहती जिसमें रसधार नहीं वो हृदय नहीं वो पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं જેમના હૃદયમાં સ્વદેશ પ્રત્યે છલોછલ પ્રેમ ભર્યો છે એ દીકરીઓએ બહુ સરસ કૃતિ રજૂ કરી આપણને જો એવું લાગતું હોય કે આપણે બધાએ આપણી જગ્યા ઉપર ઊભા થઈ અને એકવાર આ દીકરીઓને ખુશ કરવી જોઈએ એમને સન્માનવી જોઈએ તો બધી જ દીકરીઓને માટે અમારા બધા ટીચરને માટે અને અમારા બધા પ્રિન્સિપલને માટે એકવાર બહુ જ બધી તાળીઓ થઈ જાય ખનગનાટનો ઉત્સાહ આ જોશ આ જુસ્સો અત્યારે ચરમસીમાએ છે અમે હૃદયપૂર્વક શાળા પરિવાર તમારા જેવા પેરેન્ટ્સને પામીને ખરેખર બહુ જ ખુશ છે ખૂબ ખૂબ ધન્યવાદ આ દીકરીઓને આ રીતે ખુશ કરવા માટે બહુ જ સરસ રજૂઆત છેલ્લા કેટલા દિવસથી અમારા ટીચર્સ અમારા પ્રિન્સિપલ અમારા સંચાલક શ્રી સુનિલભાઈ પટેલ અને આ બધી જ દીકરીઓએ બહુ તૈયારી કરી છે અને એનું ફળ આપની તાળીઓ રૂપે અને આપના ઉત્સાહ અને પ્રોત્સાહન રૂપે અમને અત્યારે મળી રહ્યું છે થેન્ક યુ સો મચ બેટા આવી જાઓ બધા એકવાર તાળી પાડતા પાડતા ત્યાં સુધી પહોંચી જાઓ તમે બધા ચીયરો બહુ સરસ કરો છો અને એટલે જ મને બહુ સરસ પંક્તિ યાદ આવે આપણા જેવો ઓડિયન્સ હોય આપણા જેવા પેરેન્ટ્સ હોય તો કાર્યક્રમ કેટલો સરસ જાય આ દીકરીઓ વતી અને સ્કૂલ વતી આપ સૌને કહીશ કે તમને મળવાનું રોજ બહાનું મળે જાણે જીવનમાં હુકમનું પાનું મળે તમારા જેવું સારું ઓડિયન્સ હોય સન્માન એવું ઓડિયન્સ હોય તો ખરેખર કાર્યક્રમની ગરિમા આપોઆપ વધી જાય હવે સ્વચ્છતા મિશનની વાત કરવાના છીએ આપણે અનેકવાર એ સુવાક્ય વાંચ્યું છે લખ્યું છે અને સાંભળ્યું છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા જ્યાં સ્વચ્છતા હોય ત્યાં ભગવાન વાસ કરે છે તો આ સ્વચ્છતા સુવાક્ય માત્ર ભીત ઉપર કે બ્લેકબોર્ડ પર લખેલું ન રહેતા આપણી જીવનશૈલી બને આપણા સંસ્કાર બને એ માટે આપણે સૌ સ્વચ્છતાના આગ્રહી થઈએ આપણને બધાને ખબર છે કે મહાત્મા ગાંધીજી જેમની કૃતિ હમણાં જ આપણે થોડી વાર પહેલાં જોઈ એમણે પોતાના જીવનમાં અનેક લોક આંદોલનો ચલાવેલા એમાં સ્વચ્છતા એ પણ એમણે આંદોલન રૂપે શરૂ કરેલી કે વ્યક્તિના જીવનમાં સ્વચ્છતા કેટલી જરૂરી છે અને અત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આપણા સમગ્ર ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે આપણને સૌને આહ્વાન કર્યું છે એક ઝુંબેશ ઉપાડી છે તો આપણે સૌ પણ તેમના સૂરમાં આપણો સૂર પુરાવતા સ્વચ્છતાના આગ્રહી બનીએ સ્વચ્છતા રાખીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ એવી નેમ સાથે આવવું જોઈએ આ પરફોર્મન્સ પણ એ પહેલાં તાળીઓ થઈ જાય તૂટક તૂટક નહીં સડસડાટ રાખજો તમારી તાળીઓનો ગડગડાટ રાખજો ભાઈ હવે બહુ ઓછી કૃતિઓ બચી છે તાળી પાડવાનો મોકા આપણી પાસે ઓછા થતા જાય છે તો કેમ નહીં અત્યારે આ લાવો લઈ લઈએ અહીંયાથી અહીંયા સુધી બધા દેખાય છે ને બધા એકવાર તાળી પાડો કારણ કે આ દીકરીઓ તો આ પરફોર્મન્સમાં નવી જ છે એટલે એમને માટે પણ તાળી પડવી જોઈએ સ્વચ્છતા મિશન આવવું જોઈએ આ પરફોર્મન્સ स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपनी वादा ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपनी वादा ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा कर लिया हमने
रखो, घर ही नहीं गलियां भी, सड़कें ही नहीं नालियां भी, कस्बे ही नहीं बस्तियां भी। ए भाई गंदगी की जो है वो तेरा घर नहीं, बंगला नहीं, कोठी नहीं, गार्डन नहीं, बेडरूम नहीं, बिस्तर नहीं, इंडिया है। और प्यारे इंडिया क्यों गंदा है? और इंडिया में बड़े को भी, छोटे को भी, पतले को भी, मोटे को भी, कारे को भी, खोटे को भी, नेक इरादे को, स्वच्छता के वादे को निभाना यहाँ पड़ता है। ए भाई सफाई से डरता है क्यों? कूड़ा तू करता है क्यों? झाड़ू न जब तक उठाएगा दुनिया में साफ तू कैसे कहलाएगा? सफाई है चीज क्या नहीं जान पाएगा? रोता हुआ आया है, रोता चला जाएगा। हे भाई दिल से आ रही आवाज, स्वच्छ भारत हो जिस पे हो तुम नाज। मेरे दिल आ रही आवाज, भारत ऐसा हो जिस पे हो तुम नाज। आओ हाथ बढ़ाओ, आओ तुम भी आओ, आओ हाथ बढ़ाओ, आइए हाथ बढ़ाएं इनका तालियों के साथ। देश को स्वच्छ बनाएंगे हम, देश को बेहतर बनाएंगे हम, कदम से कदम को मिलाते हुए सोचा है बन जाएंगे हम। देश है हम, एक सोच है हम, नया जोश है हम, तैयार है हम, तैयार है हम, तैयार है हम। भारत देश मेरा, प्यारा देश मेरा, इसके लिए मैं जान हो जाऊं कुर्बान। तो आओ हाथ बढ़ाओ, आओ तुम भी आओ, आओ हाथ बढ़ाओ, आओ सब आ जाओ। मेरे दिल से आ रही आवाज, स्वच्छ भारत हो जिस पे हो तुमको नाज। मेरे दिल से आ रही आवाज, स्वच्छ भारत हो जिस पे हो तुमको नाज। मेरे दिल से आ रही आवाज, भारत ऐसा हो जिस पे हो तुमको नाज। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुलें हैं इसकी, ये गुलसिता हमारा, सारे जहां સારે જહાં से अच्छा સે અચ્છા હિન્દુસ્તાન હમારા. કૃતિની જે રજૂઆત હતી એમાં સ્વચ્છતાને ધ્યાને રાખીને તૈયારી કરાવવામાં આવેલી હતી. આમ જોઈએ ને તો સ્વચ્છતાનો સીધો સંબંધ આપણા આરોગ્યની સાથે છે. એટલે આપણે સૌ આપણા ઘરને, આપણી શેરીને, સોસાયટીને, શહેરને, આપણા કાર્યસ્થળને, આપણા રાજ્યને, આપણા દેશને સ્વચ્છ બનાવીએ. આપણે સૌ સ્વચ્છતાના આગ્રહી બનીએ અને આગળ કહ્યું હતું એમ બીજાને પણ આ માટે પ્રેરણા આપીએ. જો અનેક હાથ કચરો નાખે અને ફક્ત 2 હાથ સાફ કરે તો આ દેશ ક્યારેય સાફ ન થઈ શકે. પણ આપણને બધાને સ્વચ્છતા જોવી ગમે છે, આપણને બધાને સ્વચ્છતાને અનુસરવું પણ એટલું જ ગમવું જોઈએ. કંઈક એવા સંદેશ સાથે અમારી આ કૃતિ હતી. અને હવે જે કૃતિ છે એમાં દીકરી મમ્મી પપ્પા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની છે. તૈયારી કરાવી છે સોનિકાબેન તમે અને કવિતાબેન તમે આ પરફોર્મન્સની. સ્વચ્છતા મિશન આ કૃતિ આપણે જે જોઈ ગીતાબેનની એ તૈયારી હતી. અને એ પહેલાં જે સૈનિકની થીમ હતી જે આપણને બધાના હૃદયને સ્પર્શી ગઈ એની તૈયારી કરાવી હતી કુસુમબેન અને પ્રવીણાબેન. તો લાડકી દીકરીઓ હવે સ્ટેજ પર
પોતાની રજૂઆત માટે તૈયાર છે, થનગની રહી છે. થનગનાટ સમારોહ આગળ વધી રહ્યો છે આ રજૂઆત સાથે. પરી જેવી સરસ મજાના શ્વેત વસ્ત્રમાં આ દીકરીઓ તૈયાર છે. આ ધવલતા આ મંચ ઉપર આજની આ રાત્રિએ છવાઈ ગઈ છે. દીકરા, તમને બધાને બહુ જ અભિનંદન સાથે, ખૂબ બધી તાળીઓ સાથે આ દીકરીઓને આપણે હવેની કૃતિમાં આગળ વધારીએ. ઓલમોસ્ટ એમની પ્રોપર્ટી સ્ટેજ પર રેડી થઈ જાય એટલે તેમની રજૂઆતને આપણે જોવાની છે. કોઈના બાઇકની કી મિસપ્લેસ થઈ હોય તો એનાઉન્સિંગ ટેબલ પાસે આવીને કલેક્ટ કરી લેશો. કોઈકની કી છે અહીંયા આવીને, જો તમને ધ્યાન આવે કે તમારી છે તો આવીને લઈ જશો. હવે આપણી તાળીઓની રાહ જોવાઈ રહી છે. છેલ્લે સુધી કોઈ પણ એન્કર માટે આ કોમન લાઈન હોય કે તાળીઓ પાડી દો, એટલે હું અત્યાર સુધી કહેતી આવી છું, અત્યારે પણ કહી રહી છું અને હવે પછી પણ કહેતી રહીશ. જેમણે નથી પાડી એકવાર પાડી દો. થેન્ક યુ. સાઉન્ડ પ્લીઝ. पलने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले नींदिया तेरी चोरी बस इतनी सी याद तो रखे मेरी बात तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा रही जाने आज निराश हे मारी हाटू रही जाने आज निराश हे आंबली ने पीपड़ी रे हे ओली आंबली ने पीपड़ी रे जोशे तारी वाट रे बेड़ा मળી કરશું યમે ફરિયાદ મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકીને ના નગડી ફરી જાલી લે મારો મારી લાડકી રે એ મીઠુડી અમે જોશું તારી વાત
बाबुल मोरे इतने से अरज मोरी सुन ले। तेरी लाड़की मैं रहूंगी, तेरी लाडली मैं, कितनी भी दूर तो से मैं चाहे रहूं। जरा आँच भी जो कभी मुझ पे भी आती, भर जाती थी अखियाँ तेरी, जाने है तू। फिर ऐसा भी क्या तेरा मुझसे बैर, ऐसा भी क्या तेरा मुझसे बैर, कर पराई मोह मुख लिया क्यों फिर, पास ही अपने रख ले कुछ देर, उड़ जाएगा पाखी होते ही सवेर। तेरी लाड़की मैं, तेरी लाड़की मैं, तेरी लाड़की मैं, छोड़ूंगी ना तेरा हाथ। खम्मा घणी तूने खम्मा घणी मारी लाडकड़ी ने खम्मा घणी। खम्मा घणी तूने खम्मा घणी मारी लाडकड़ी ने गई खम्मा। खम्मा घणी तूने खम्मा घणी मारी लाडकड़ी ने खम्मा घणी। खम्मा घणी तूने खम्मा घणी मारी लाडकड़ी ने गई खम्मा। साजण तारा संभालना अरे મને વયું ના ઘેરાવળે મારે કાળો જ ઘેરે ગળો લે એક એક રે આવી ચાચું ભરે। पापा की वो लाडली, माँ की वो जान है, दिल है नादान पर रखती सबका ध्यान है, भैया की वो मुस्कान और परिवार की शान है, यही तो एक बेटी की पहचान है। આ દીકરીઓને માટે આપણે તાળી પાડી દઈએ પ્લીઝ। આનંદિત કરી છે અને આ કૃતિ આપને આટલી ગમી, આપે એને પુરસ્કાર આપ્યો એ બદલ અનેક અનેક ધન્યવાદ શ્રી યોગેશભાઈ।